નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું અમારી ચેનલ કિસાન સંદેશ ઉપર. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઉર્જા ક્ષેત્રે એક ખૂબ જ નવા અને મહત્ત્વના પ્રોજેક્ટ વિશે. મિત્રો, જેમ તમે બધા જાણો છો કે થોડા સમય પહેલાં ગુજરાતમાં સોલાર પેનલનો પ્રોજેક્ટ શરૂ થયો હતો, જે અંતર્ગત દરેક ઘરના ધાબા ઉપર સોલાર પેનલ લગાવીને ઘરે બેઠા વીજળી બનાવવાની સુવિધા આપવામાં આવે છે. એ જ રીતે મિત્રો, હવે સરકાર દ્વારા એક નવો પવન ઉર્જાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં તમે તમારા ઘરના ધાબા ઉપર પવન ચક્કી લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકો છો. મિત્રો, આ એક નવી પ્રકારની ઉર્જા નીતિ છે જે સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. આની અંદર મિત્રો, મર્યાદિત માત્રામાં તમે બનાવેલી વીજળી સરકારની ગ્રેડમાં પણ નિકાસ કરી શકશો. મિત્રો, આ નવી ઉર્જા નીતિનું ગયા ડિસેમ્બર મહિનાની 25 તારીખે સરકાર દ્વારા સત્તાવાર રીતે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ નીતિનું અનાવરણ ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને ત્યારથી આ પ્રોજેક્ટની ચર્ચા ગુજરાતમાં ભરમાં ચાલી રહી છે. હવે મિત્રો, સૌથી મહત્ત્વની વાત કરીએ તો આ પ્રોજેક્ટની અંદર ખર્ચ કેટલો થાય છે. જો તમે તમારા ધાબા ઉપર કે કિલોવોલ્ટની પવન ચક્કી લગાવો છો તો આ પ્રોજેક્ટ સ્થાપિત કરવા માટે આશરે 1 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. અહીં મિત્રો એક યુનિટ સમજીએ ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે સોલાર પેનલ લગાવીએ છીએ તો લગભગ 3 કિલોવોલ્ટ સોલાર પેનલ 1 લાખ રૂપિયામાં લાગી જાય છે. જ્યારે પવન ચક્કીના કેસમાં માત્ર 1 કિલોવોલ્ટ માટે 1 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. મિત્રો, એટલે સ્પષ્ટ કહી શકાય કે પવન ચક્કી સોલાર પેનલ કરતાં મોંઘી પ્રક્રિયા છે. પણ મિત્રો, અહીં એક બહુ જ મહત્ત્વની વાત છે. સોલાર પેનલમાં સામાન્ય રીતે 18થી 20% વીજળીનું ઉત્પાદન થાય છે, જ્યારે પવન ચક્કીમાં લગભગ 35% સુધીનું ઉત્પાદન થાય છે. શક્ય બને એટલે મિત્રો, ખર્ચો વધારે હોવા છતાં પવન ચક્કીમાંથી વીજળીનું ઉત્પાદન ઘણું સારું મળવાય છે. આ કારણે ઘણા લોકો આવી ટેકનોલોજી તરફ આકર્ષાઈ રહ્યા છે. મિત્રો, ઘણા લોકો તો હવે પોતાના ધાબા ઉપર પવન ચક્કી લગાવવાનું શરૂ પણ કરી દીધું છે. પણ એક ખાનગી કંપની દ્વારા સુરત અને પોરબંદર શહેરમાં આ પવન ચક્કી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આ કંપની દ્વારા લોકોને ખૂબ જ ઉપયોગી સલાહ પણ આપવામાં આવી છે. હવે કંપનીનું કહેવું છે કે માત્ર સોલાર કે પવન ચક્કી એના બદલે બંનેનું મિશ્રણ વધુ ફાયદાકારક છે. અર્થાત મિત્રો, અમુક વિસ્તારોમાં સોલાર પેનલ અને અમુક કિલોવોલ્ટની પવન ચક્કી, આ રીતે હાઇબ્રિડ સિસ્ટમ વાપરવાથી દિવસ અને રાત બંને સમયે ઉર્જા મળી શકે છે અને વીજળીનો ખર્ચ પણ ઘણો ઓછો થઈ જાય છે. હવે મિત્રો, એક ખૂબ જ મહત્ત્વની માહિતી ધ્યાનથી સાંભળજો. સોલાર પેનલ પ્રોજેક્ટ સરકાર દ્વારા સબસિડીમાં આપવામાં આવે છે, પરંતુ મિત્રો, આ પવનની ઉર્જા પ્રોજેક્ટ હાલમાં એક નવો પ્રોજેક્ટ છે અને આમાં કોઈ પણ પ્રકારની સરકારી સબસિડી હાલ પૂરતી નક્કી કરવામાં આવી નથી. મિત્રો, એકવાર સાંભળી લો કે આની અંદર સરકાર દ્વારા કોઈ પણ સબસિડી હાલ પૂરતી નક્કી કરવામાં આવી નથી. હવે ભવિષ્યમાં સરકાર સબસિડી આપે કે નહીં એ વિશે હજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મિત્રો, આવનારા સમયમાં જે આપણે ગુજરાતમાં ઘરના ધાબા ઉપર સોલાર પેનલ જોઈ રહ્યા છીએ, એ જ રીતે હવે ઘરના ધાબા ઉપર પવન ચક્કી પણ જોવા મળશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઉર્જા બચત, પર્યાવરણ સુરક્ષા અને સ્વાવલંબી તરફનું એક મહત્ત્વનું પગલું છે સાબિત થઈ છે. જો મિત્રો, આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમામ મિત્રો અને પરિવાર સાથે શેર કરો. આવી નવી અને સાચી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે દરેક વિડીયોમાં કોઈ વાતનો ગોળ ફેરવ્યા વગર સીધી જ માહિતી આપવામાં આવીએ છીએ. તો મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું. ધન્યવાદ મિત્રો.